ઉત્તરાયણ પર્વના આગમનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પતંગની દોરીથી બાઇક ચાલકોના ગળા ન કપાય તેવા ઉમદા હેતુસર અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ભાજપ સમિતિ અને રેવા સેવા સંસ્થાના સંયુક્ત ઉપક્રમે પતંગની દોરીથી બચવા માટે બાઇક ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડના વિતરણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, રેવા સેવા સંસ્થાના અધ્યક્ષ રાજેશ પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ બાઇક ચાલકોને 200 જેટલા સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના પૂર્વ પ્રમુખ જસુભાઈ ચૌધરી સહિત રેવા સેવા સંસ્થાના સભ્યો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ એરિયા વિસ્તારમાં રેવા સેવા તેમજ ભારતીય જનતા પાર્ટીના સંયુક્ત ઉપક્રમે રાજેશભાઈ પ્રજાપતિ દ્વારા 200થી વધારે સેફટી વાયરનું વિતરણ નિઃશુલ્ક કરવામાં આવ્યું છે. હાલમાં આવતા ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખીને જે દર ઉત્તરાયણમાં જે રીતે હાલાકીઓ સર્જાય છે, ઘણી દોરા દ્વારા ઘણા લોકોના ગળામાં ઈજા થાય છે, તેમજ અનેક લોકોના મૃત્યુ પણ થાય છે. એને આપણે ઓછું કરવાના એક સારા એવા હેતુથી આજરોજ અમે 200 કરતાં પણ વધારે સેફટી વાયરનું અંકલેશ્વરની જનતાના જે ટુ વ્હીલર ચાલકો હોય છે તેમને નિઃશુલ્કપણે વિતરણ કરી લગાવી આપવાનું એક કાર્ય કર્યું છે. અને આપના માધ્યમથી આજે અંકલેશ્વરની જનતાને કહેવા માગું છું કે પોતાની સલામતી એ પ્રથમ એ ઉદ્દેશ્યથી હાલના ઉત્તરાયણના સમયગાળામાં પોતે પોતાની સલામતી રાખી અને જે આ દોરા અને પતંગથી પોતાનો જીવ બચાવે એવી સૌને હું આપના માધ્યમથી વિનંતી કરું છું.